હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11th મિત્રો ખાસ યાદ રાખજો, ધોરણ 11માની અંદર ચેપ્ટર નંબર 2, 3 અને 4ના આઈએમપી જે પ્રશ્નો છે એની આપણે આજે સમજૂતી મેળવવાની છે. બરાબર મિત્રો, હજી એકવાર ચેપ્ટર નંબર 2, 3 અને 4 આ ચેપ્ટરના આજે આપણે પ્રશ્નો ભણવાના છે. સાહેબ કેમ ત્રણેય ચેપ્ટર ભેગા? તો તમે સમજો કે જે વાણિજ્યક પત્ર વ્યવહાર છે મિત્રો, શું છે વાણિજ્યક પત્ર વ્યવહાર? પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય. પહેલાં આપણને ખબર હોવી જોઈએ વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય. આ પ્રશ્ન વાણિજ્યક પત્ર વ્યવહાર જે છે એ કોને કહેવાય? તો મિત્રો, જે પત્ર વ્યવહાર વાણિજ્યક હેતુ માટે થતો હોય, કેના માટે થતો હોય? તો કે જે પત્ર વ્યવહાર વાણિજ્યક હેતુ માટે થતો હોય તેને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વાણિજ્યક હેતુ માટે થતો હોય તેને વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. મિત્રો, વાણિજ્યક હેતુ માટે એટલે કાં તો વેપારને લગતો હોય કાં વેપારને લગતી સહાયક સેવાઓને લગતો હોય. એ પત્ર વ્યવહારને કયો પત્ર વ્યવહાર કહેવાય? તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આપણે સમજૂતી મેળવી લીધી છે જ્યારે MCQ સમજતા ત્યારે આ પણ સમજી ગયા હતા. પણ જો તમને મિત્રો આવો પ્રશ્ન પૂછાય કે પત્ર વ્યવહારના પ્રકારો જણાવો, અથવા તો 2 માર્કમાં 3 માર્કમાં તમને એમ પૂછે પત્ર વ્યવહારના પ્રકારોની આકૃતિ દોરી સમજાવો, તો આને કહેવાય આકૃતિ. શું છે? પત્ર વ્યવહારના પ્રકારોની આ આકૃતિ. કેટલા પ્રકારના પત્ર વ્યવહાર હોય? તો કે 2 પ્રકારના હોય. એક હોય છે ઔપચારિક અને બીજો હોય છે અનૌપચારિક પત્રો. બરાબર, એક ઔપચારિક પત્રો હોય અને બીજા મિત્રો અનૌપચારિક પત્ર વ્યવહાર હોય. આકૃતિ યાદ રાખી લેજો. પત્ર વ્યવહારના પ્રકારોમાં ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો. હવે ઔપચારિક પત્ર વ્યવહાર કોને કહેવાય? તો તમને ખબર હોવી જોઈએ કે જે પત્ર વ્યવહારમાં કઈ બાબતો? તો કે એક વાણિજ્યક બાબતો અને બીજી કઈ બાબતો? તો કે ઓફિશિયલ બાબતો. આ બંનેનો સમાવેશ થતો હોય, આ બંને માટે થતો હોય એવો પત્ર વ્યવહાર એટલે ઔપચારિક પત્ર વ્યવહાર. સમજાણું તમને? જે પત્ર વ્યવહારમાં વાણિજ્યક પત્રો અને ઓફિશિયલ પત્રો બંનેનો સમાવેશ થતો હોય, અથવા એમ કહીએ કે વાણિજ્યક બાબતો માટે કે ઓફિશિયલ બાબતો માટે થતો પત્ર વ્યવહારને ઔપચારિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ તમને ખ્યાલ આવી ગયો છે ઔપચારિક પત્ર વ્યવહાર કોને કહેવાય. હવે આપણે સમજવાનું છે અનૌપચારિક પત્ર વ્યવહાર કોને કહેવાય. મિત્રો, અનૌપચારિક પત્ર વ્યવહાર એટલે જે પત્ર વ્યવહાર માનવ સંબંધોને આધારે થતો હોય તેને કહેવાય અનૌપચારિક પત્ર વ્યવહાર. જે પત્ર વ્યવહાર માનવ સંબંધોને આધારે થતો હોય એને કહેવાય અનૌપચારિક પત્ર વ્યવહાર. એટલે કે મિત્રો, જે પત્ર વ્યવહાર સામાજિક અને અંગત સંબંધોમાં લખાતો પત્ર એટલે કે અનૌપચારિક પત્ર વ્યવહાર. અને ઔપચારિક એટલે તો કે વાણિજ્યક પત્રો અથવા તો ઓફિશિયલ પત્રો, જેને કેમાં સમાવેશ થાય? તો કે ઔપચારિક પત્ર વ્યવહારમાં થાય. એટલે ઔપચારિકના 2 પ્રકારના પત્રો હોય, એક વાણિજ્યક પત્રો હોય અને બીજા ઓફિશિયલ પત્રો હોય. વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય? જે હમણાં જ મેં તમને કીધું વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય? તો જે વાણિજ્યક હેતુ માટે થતો હોય. કેવા માટે થતો હોય મિત્રો? વાણિજ્યક હેતુ માટે થતો હોય એને વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. હવે બીજા શબ્દોમાં કેવું હોય? તો બીજા શબ્દોમાં તમે આવી રીતે કહી શકો કે જે પત્ર વ્યવહાર ધંધાના પ્રચાર અને પ્રસાર માટે થતો હોય. મિત્રો યાદ રાખજો, ધંધાના પ્રચાર અને ધંધાના પ્રસાર માટે થતો હોય એને પણ વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. વાણિજ્યક હેતુ માટે લખો તોય ચાલે, વાણિજ્યક હેતુ માટે કહો તોય પણ ચાલે, અથવા તો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે થતો હોય એને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. જેના એક્ઝામ્પલ પૂછાય, જેના મિત્રો દાખલા તરીકે એમ કરીને તમે લખી શકો છો. ઉદાહરણ શું આવે? તો કે પૂછપરછના પત્રો, ઓર્ડર આપતા પત્રો, એજન્સીના પત્રો. આ બધા જે પત્રો છે એને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. અને ઓફિશિયલ પત્ર વ્યવહાર એટલે શું? તો કે જે પત્ર વ્યવહાર સરકારી સંસ્થાઓ અને વહીવટી બાબતો માટે લખાતો હોય, ટૂંકું ટચ
ઓફિશિયલ એટલે સરકારી સંસ્થાઓમાં લખાતો પત્ર વ્યવહાર એટલે ઓફિશિયલ પત્ર વ્યવહાર. એમાં શું આવે તો કે અરજી પત્રો, રેશન કાર્ડ માટેના પત્રો, પાણીના પ્રશ્નો માટેના પત્રો. તો આવા જે પત્રો છે એ કેમાં આવે તો કે ઓફિશિયલ પત્રોની અંદર આવે. ક્લિયર? તો આમ ઔપચારિકના બે પ્રકારો, વાણિજ્યક પત્રો અને ઓફિશિયલ પત્રો. વાણિજ્યક હેતુ માટે એટલે કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે થતો હોય એ વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. ખાસ યાદ રાખજો, ઓફિશિયલ એટલે કે સરકારી સંસ્થાઓમાં જે પત્ર વ્યવહાર થતો હોય એને કહેવાય ઓફિશિયલ પત્ર વ્યવહાર. આમાં કોનો સમાવેશ થાય તો કે પૂછપરછના પત્ર, ઓર્ડર આપતા પત્ર, બરાબર, ઓર્ડર રદ કરતા પત્ર, એ બધા કેવા કહેવાય? વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. અને અરજી, રેશન કાર્ડ માટેના, પાણીના પ્રશ્નો અંગેના પત્રો જે છે એ ઓફિશિયલ પત્રો કહેવાય. તમને આ તો યાદ રહે ને, રેશન કાર્ડ કઢાવવા માટે ઓફિશિયલ પત્ર વ્યવહાર. કેમાં સમાવેશ થાય? ઔપચારિકમાં. અને અનૌપચારિક એટલે કે જેમાં માનવ સંબંધોને આધારે થતો હોય, બરાબર, સામાજિક કે અંગત સંબંધોમાં લખાતો પત્ર એટલે અનૌપચારિક પત્ર વ્યવહાર. એમાં શુભેચ્છા પત્ર, આશ્વાસન આપતા પત્ર, અભિનંદન આપતા પત્ર, આમંત્રણ આપતા પત્ર, આ બધા પત્રો છે એ કેવા છે તો કે અનૌપચારિક પત્ર વ્યવહાર છે. ખ્યાલ આવ્યો? અને ખાસ આપણે ગુજરાતીનું જે 100 માર્કનું પેપર લખવાનું છે એની અંદર પત્રો લખવાના છે. એ પત્રો કયા પણ હશે તો કે આ શુભેચ્છા આપતા પત્રો હોય, આશ્વાસન આપતા પત્રો હોય, અભિનંદન આપતા પત્રો હોઈ શકે. જો એમાંથી એ પત્ર પૂછાય તો આપણને બે જગ્યાએ કામ આવે, બરાબર. એટલે આ પત્રો પૂછાઈ શકે છે, અનૌપચારિક પત્ર વ્યવહાર જેમાં માનવ સંબંધોને આધારે લખાતા હોય. ઓકે, તો મિત્રો આજે તમે જે આની અંદરથી પત્રનું માળખું સમજવાના છો એ ખાસ સમજી લેવું. પત્રમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે એ આ લેક્ચરની અંદર સમજી લેવું, જેથી કરીને કોઈ પણ પત્ર પૂછાય તો તમે સારી રીતે પત્ર લખી શકો. ઓકે, ચાલો આપણે એવી આશા રાખીએ કે પત્ર પૂછાય, બરાબર, પત્ર પૂછાય એની અંદર આપણે સારી રીતે લખી શકીએ, માર્ક કવર કરી શકીએ. ઓકે મિત્રો, આગળ વધીએ. ચાલો, ફુલ્લી બ્લોક શૈલીનું માળખું. એ પહેલાં હું તમને થોડીક હજી વાત કરવા માંગીશ. વાણિજ્યક પત્ર વ્યવહાર હોય, કેવા પત્ર વ્યવહાર હોય તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર. ચાલો, કેવા પત્ર વ્યવહાર મિત્રો તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર હોય. વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય? આ પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, વાણિજ્યક પત્ર વ્યવહાર હોય એને કેટલા પ્રકારે મૂલવી શકાય આવો પ્રશ્ન પૂછાય. તો વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય એ આપણને દરેકને ખબર હોવી જોઈએ, કારણ કે આ 3 ચેપ્ટર જે છે એ 3 ચેપ્ટર આના આધારે છે. વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય? તો વાણિજ્યક પત્ર વ્યવહારને 3 પ્રકારે મૂલવી શકાય મિત્રો. કેટલા પ્રકારે? 3 પ્રકારે મૂલવી શકાય. ક્લિયર? કેટલા પ્રકારે મૂલવી શકાય તો કે 3 પ્રકારે મૂલવી શકાય. એ 3 પ્રકારની અંદર પહેલું તો કે વાણિજ્યક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ. વાણિજ્યક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ. બીજું તો કે વાણિજ્યક પત્ર વ્યવહારનો બાહ્ય દેખાવ. વાણિજ્યક પત્ર વ્યવહારનો બાહ્ય દેખાવ કેવો છે એ બાહ્ય દેખાવને આધારે. અને ત્રીજું તો કે વાણિજ્યક પત્ર વ્યવહારનું સ્વરૂપ. વાણિજ્યક પત્ર વ્યવહારની શૈલીઓ, વાણિજ્યક પત્ર વ્યવહારનો બાહ્ય દેખાવ અને વાણિજ્યક પત્ર વ્યવહારનું સ્વરૂપ, આ 3 પ્રકારે મૂલવી શકાય. હજી એકવાર પાછું રિપીટ કરી લઈએ. વાણિજ્યક પત્ર વ્યવહારની શૈલીઓ, વાણિજ્યક પત્ર વ્યવહારનો બાહ્ય દેખાવ અને વાણિજ્યક પત્ર વ્યવહારનું સ્વરૂપ. આ જે તમે ભણો છો એ ચેપ્ટર નંબર 2 છે. ચેપ્ટર નંબર કેટલામું? 2. બાહ્ય દેખાવ ભણશો એ ચેપ્ટર નંબર હશે 3 અને સ્વરૂપ ભણશો એ છે ચેપ્ટર નંબર 4. એટલે આપણે 4 ચેપ્ટરને આની અંદર એકમાં આવરી લીધા છે. સમજાણું? વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય? 3 પ્રકારે મૂલવી શકાય. એક હોય છે શૈલીઓ, જે આજે આપણે ભણવાના છીએ. બીજો ચેપ્ટર તો કે પત્રનો બાહ્ય દેખાવ, જે એના પછીનું આપણે આજે જ સમજવાનું છે. અને બીજું છે સ્વરૂપ, ચેપ્ટર નંબર 4.
એમાં કેનો સમાવેશ થાય? આટલી વસ્તુઓ તમે ક્લિયર કરી નાખો એટલે તમારું બીજું, ત્રીજું અને ચોથું 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? ચાલો, એમાં વાણિજ્યક પત્ર વ્યવહારની જે શૈલીઓ છે એ શૈલીઓ અંગેની માહિતી મેળવવાની છે. મિત્રો, વાણિજ્યક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ છે. ફુલી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, નોમા શૈલી, હેંગિંગ શૈલી. આ જે શૈલીઓ રહેલી છે ટોટલ એ 6 શૈલીઓમાંથી, બરાબર, એમાંથી કઈ શૈલી? તો કે 2 શૈલી વધુ પ્રચલિત રહેલી છે. એ 2 શૈલીઓ વધુ પ્રચલિત કઈ કઈ રહેલી છે? તો કે એક છે ફુલી બ્લોક શૈલી અને બીજી છે મોડિફાઈડ બ્લોક શૈલી. એક છે મિત્રો કઈ? ફુલ્લી બ્લોક શૈલી. કઈ? ફુલ્લી બ્લોક શૈલી. અને બીજી કઈ રહેલી છે? તો કે મિત્રો આ મોડિફાઈડ બ્લોક શૈલી. બરાબર, આ 2 શૈલીઓ વધુ પ્રચલિત છે. આ બંને શૈલીઓના માળખા પણ પૂછાય તો એ આપણને માળખા પણ આવડતા હોવા જોઈએ. બંનેમાં શું ખાસિયત છે, બંને વચ્ચે શું ડિફરન્ટ છે, બરાબર, કઈ શૈલીમાં આપણે કઈ કાળજી રાખવાની છે એટલું સમજી લેવાનું છે. ચાલો, પહેલે સમજી લઈએ છીએ આપણે કે ફુલ્લી બ્લોક શૈલી. કઈ શૈલી સમજશું? તો કે ફુલ્લી બ્લોક શૈલી. મિત્રો, 2 શૈલીઓ વધુ પ્રચલિત છે. કઈ કઈ? તો કે ફુલ્લી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. 2 જ શૈલીની વાત કરવામાં આવી છે અત્યારે આપણે. નોમા શૈલીની એની કોઈ સમજૂતી નથી. એટલે આ 2 શૈલીઓ તૈયાર કરીને જવાની છે. એમાંથી પહેલી હું તમને સમજાવી રહ્યો છું, ફુલ્લી બ્લોક શૈલી. જો મિત્રો, પત્ર આખો લખો છો એની અંદર આપ સર્વે જાણો છો કે અહીંયા શું આવશે? તો કે મથાળું આવશે. શું આવશે? મથાળું. એટલે કે પત્ર જે લખનાર છે એનું શીર્ષક, પત્ર લખનારનું સરનામું ક્યાં લખાય છે? તો કે અહીંયા મધ્ય ભાગની અંદર લખાય છે. ત્યાર પછી ફુલ્લી બ્લોક શૈલીની અંદર અહીંયા શું લખવામાં આવે છે? તો કે પત્રની તારીખ લખવામાં આવે છે. મિત્રો, શું લખવામાં આવે છે? પત્રની તારીખ. આ જે છે તે તો કે આંતરિક સરનામું. શું રહેલું છે? આંતરિક સરનામું. અહીંયા તો કે સંબોધન. શું છે? સંબોધન. આ શું છે? તો કે પત્રનો મુખ્ય ભાગ. શું રહેલું છે? પત્રનો મુખ્ય ભાગ. અહીંયા સાહેબ શું આવે? તો કે શુભેચ્છા, દર્શક, સમાપન. અને અહીંયા શું આવે? તો કે સહી. સમજો મિત્રો, આ જે ફુલ્લી બ્લોક શૈલી છે એ શૈલીની અંદર બધી વિગતો કઈ સાઈડ લખવામાં આવે છે? તો કે બધી વિગતો આ યાદ રાખજો, આ ડાબી સાઈડ છે. કઈ સાઈડ છે? ડાબી સાઈડ. અને હંમેશા પત્રની આ કઈ સાઈડ હોય? તો કે જમણી સાઈડ. આપણે જે લખતા હોય આપણો ડાબો હાથ એ ડાબી સાઈડ, જમણો હાથ તો જમણી સાઈડ. બરાબર, એટલે ડાબી સાઈડ બધું લખવામાં આવે છે. બધું ફુલ્લી બ્લોક શૈલીમાં કઈ સાઈડ લખવામાં આવે છે? ડાબી સાઈડ લખવામાં આવે છે. અને જમણી સાઈડ આખી કેવી રહે છે? તો કે ખાલી રહે છે. કઈ શૈલીમાં? તો કે ફુલ્લી બ્લોક શૈલીમાં. ક્લિયર? આટલું યાદ રહી જશે. બધું કઈ સાઈડ લખાય? ડાબી સાઈડ. જમણી સાઈડ કેવી રહે છે? એકદમ ખાલી. તો આ પત્ર સંતુલિત લાગે? તો કે ના, પત્ર સંતુલિત ન લાગે. એક બાજુ ભરેલો, બીજી બાજુ ખાલી. સારું ન લાગે સાહેબ. પણ ફુલ્લી બ્લોક શૈલીમાં આ રીતે લખાય છે. સમજાણું? ઓકે. કેમ આ રીતે લખાય છે એની થોડીક આપણે સમજૂતી મેળવી લઈએ. મિત્રો, આ જે શૈલી છે ફુલ્લી બ્લોક શૈલી એ પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. ચલો, આ યાદ રાખી લેજો. સૌથી કેવી છે? આધુનિક પદ્ધતિ છે. આધુનિક એટલા માટે કે આ શૈલી દ્વારા અત્યારે કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા પત્રનો ઉપયોગ થાય છે. કેના દ્વારા? કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા પત્રનો ઉપયોગ થાય છે. એટલે કે આ શૈલી છે એ આધુનિક છે. અત્યારે કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા પત્રોમાં આ શૈલીનો વધુ ઉપયોગ થાય છે. કેમ એવું સાહેબ? તો કે બધું કેવું હોય છે? ડાબી સાઈડ. ડાબી સાઈડ થતું હોવાથી મિત્રો આમાં ટાઈપિંગ કરવામાં શું કરવામાં? જો અહીં લખેલું છે ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ જ સરળ છે. બરાબર, ટાઈપ કરવા માટે આ શૈલી કેવી છે? ખૂબ જ સરળ રહેલી છે. બીજું તમને અહીંયા શું કીધું છે? પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી. એટલે કે અહીંથી શરૂઆત કરી અહીં સુધીની બધી જ વિગત કઈ સાઈડ લખવામાં આવે છે? તો જો કીધું છે પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, સમાપન, સહી બધું કઈ સાઈડ લખવામાં આવે છે? તો કે ડાબી સાઈડ લખવામાં આવે છે. ક્લિયર? ચાલો સાહેબ, સમજાઈ ગયું. એ બધું ડાબી સાઈડ લખવામાં આવે છે. આધુનિક છે, ટાઈપ કરવામાં સરળ છે. કેમ? તો કે આમાં સ્પેસ અહીંયા ઘડીક ડાબી સાઈડ ને ઘડીક જમણી સાઈડ એવી રીતે નથી. બધું કઈ સાઈડથી શરૂ થાય? ડાબી સાઈડથી. અને એ બાજુ ટાઈપ કરવામાં સરળતા રહે છે. બરાબર?
ઓકે, ત્યાર પછી આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી. બીજી વાત ખાસિયત એ છે કે આમાં વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી. ચલો, આવા પ્રશ્નો પૂછશે કે કઈ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી, તો આપણે લખવાનું ફુલી બ્લોક શૈલી. કઈ શૈલી આધુનિક છે? ફુલી બ્લોક શૈલી. કઈ ટાઈપિંગ કરવામાં સરળ છે? ફુલી બ્લોક શૈલી. સમજાણું? કઈ શૈલીમાં બધું ડાબી સાઈડ લખવામાં આવે? ફુલી બ્લોક શૈલી. સમજાણું? ઓકે, પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે. બિલકુલ ખાલી લાગે મિત્રો. આ સાઈડ કેવી લાગે? એકદમ ખાલી લાગે છે. આવી શૈલી એટલે કઈ શૈલી? ફુલી બ્લોક શૈલી. સમજાણું? હજી આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? આ શૈલીવાળું. ક્લિયર મિત્રો? બીજી કઈ શૈલી? જો મિત્રો હજી એકવાર કહી દો, આ માળખા પૂછાય તો તમને આવડતા જોવા જોઈએ. માળખા દોરી નાખવાના ને આ પોઈન્ટ લખી નાખવાના. જે અહીંયા તમે સમજ્યા છો એ જ બધું અહીંયા પોઈન્ટ કરીને લખવાનું છે. માર્ક પૂરા મળે. પૂછાય તો આશીર્વાદ સ્વરૂપ કહેવાય જો આવો પ્રશ્ન પૂછાય તો. ચલો આગળ આપણે બીજો જે શૈલી છે મોડિફાઈડ બ્લોક શૈલી, એ સમજી રહી. બે પૂછાય બે દોરીને આવા રીતે માળખા દોરીને લખી નાખવાનું. મિત્રો આ શૈલીની અંદર કેવી રીતે લખાય? તો કે મથાળું અહીંયા લખાય છે, બરાબર? મથાળું અથવા શીર્ષક. આ શૈલીમાં તારીખ અહીંયા લખાય છે. ત્યાર પછી આંતરિક સરનામું, આંતરિક સરનામું, બરાબર? અહીંયા શું લખાય છે? તો કે સંબોધન લખાય છે. આ છે એ પત્રનો મુખ્ય ભાગ, બોડી ઓફ ધ લેટર, પત્રનો મુખ્ય ભાગ, બરાબર? પત્રનો મુખ્ય ભાગ. અહીંયા આવે છે શુભેચ્છા દર્શક સમાપન, અને અહીંયા આવે છે મિત્રો સહી. જો આ મોડિફાઈડ બ્લોક શૈલીનું જે માળખું છે તે વ્યવસ્થિત છે. આ શૈલીનું માળખાનો ઉપયોગ બધું થાય છે. મોટે ભાગે પત્રો આ રીતે જ આપણે લખીએ છીએ. એટલે એમ સમજી લેવાનું, તમને ખબર હોવી જોઈએ કઈ શૈલીનો આપણે ઉપયોગ કરીએ છીએ. મોડિફાઈડ બ્લોક શૈલીનો. અહીંયા લખી શકો છો, અહીંયા લખી શકો છો. ક્લિયર? ચલો મિત્રો, આ શૈલીમાં તમને ખ્યાલ આવી ગયો કે અડધું ડાબી સાઈડ લખાય છે. આ કઈ સાઈડ છે આપણી? તો કે ડાબી સાઈડ. આ કઈ સાઈડ છે? તો કે જમણી સાઈડ. બરાબર? આમાં અડધું ડાબી સાઈડ લખાય, અડધું જમણી સાઈડ લખાય છે, અડધું મધ્યમાં લખાય છે. તો આ પત્ર સંતુલિત લાગે છે. કેવો લાગે છે? પત્ર સંતુલિત લાગે છે. તમને ખ્યાલ છે કે આપણે મોટે ભાગે પત્ર લખીએ છીએ આ જ શૈલીમાં પત્ર લખતા હોઈએ છીએ. જોઈએ આનું પણ આપણે વિગતે સમજૂતી મેળવી લઈએ. જો પેલું શું કહે છે? મોડિફાઈડ બ્લોક શૈલીની આપણે સમજૂતી મેળવી. પત્ર લેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ હોય તો આ છે. જો મિત્રો બે પૂછ્યું હોય તો બેનને આવશે. કઈ શૈલીઓ પ્રચલિત છે? તો ફુલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બંને આવશે. પણ એમાંથી ને એમ કીધું હોય કઈ શૈલી પત્ર લેખનની સૌથી વધુ પ્રચલિત છે, તો આવશે મોડિફાઈડ બ્લોક શૈલી. આધુનિક પૂછે તો ફુલી બ્લોક શૈલી, અને પ્રચલિત પૂછે તો મોડિફાઈડ બ્લોક શૈલી. અને મોડિફાઈડ બ્લોક શૈલી ઓપ્શનમાં ન આપેલી હોય તો ચાન્સ કોને લાગે? ફુલી બ્લોક શૈલીને લાગે. ક્લિયર? ઓકે, આ શૈલીની અંદર શું છે? તો કે આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. જોઈએ આપણે કઈ વિગત કીધી. જો મિત્રો, પત્રનું આંતરિક સરનામું એટલે કે આ પત્રનું આંતરિક સરનામું. બીજું સંબોધન, હા સાહેબ સંબોધન એ આ બાજુ છે. મુખ્ય ભાગ, હા સાહેબ પત્રનો મુખ્ય ભાગ એ આ બાજુ છે. પત્રની ડાબી બાજુએ, યસ સાહેબ ડાબી બાજુએ લખવામાં આવે છે. અને ત્યાર પછી જો પત્રની તારીખ, આપણે પેન બદલી નાખીએ. પત્રની તારીખ, જો પત્રની તારીખ. શુભેચ્છા દર્શક સમાપન, હા શુભેચ્છા દર્શક સમાપન. અને સહી મિત્રો, શુભેચ્છા દર્શક સમાપન, તારીખ અને સહી. આ સહી, આ બધું કઈ બાજુ લખવામાં આવે છે? તો કે આ બધું જે છે તે કઈ સાઈડ લખવામાં આવે છે? તો કે જમણી સાઈડ લખવામાં આવે છે. અને આ જે વિગત હતી એ કઈ બાજુ લખવામાં આવી? આ જે વિગત છે તે કઈ બાજુ લખવામાં આવી? તો કે ડાબી સાઈડ લખવામાં આવે છે. એટલા માટે પત્ર સંતુલિત લાગે છે. હા સાહેબ શું લાગે છે? આ શૈલીમાં પત્ર સંતુલિત લાગે છે. આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ શૈલીમાં વિરામચિહ્નનો, તમે અહીંયા મથાળુની લખો ને કે કાલાવાડ રોડ, પછી અલ્પ વિરામ, રાજકોટ, પછી પૂર્ણ વિરામ, 3636
21 અથવા તો 36005 જે હોય તે ટૂંકમાં અલ્પવિરામ પૂર્ણવિરામ એની કાળજી રાખવી પડે મિત્રો। વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે આ શૈલીમાં। આ પત્રની બધી જ માહિતી બંને બાજુ વહેંચવામાં આવતી હોવાથી પત્ર સંતુલિત લાગે છે। કેવો લાગે છે? પત્ર સારો લાગે છે, સંતુલિત લાગે છે, પત્ર ભરચક લાગે છે, એક સાઈડ ખાલી ને એક સાઈડ ભરેલો એવો લાગતો નથી, એટલે પત્ર સંતુલિત લાગે છે। અને મિત્રો ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે। પત્ર ટાઈપ કરવા ફૂલી બ્લોક શૈલી હતી એ ટાઈપ કરવામાં સરળ હતી અને આધુનિક હતી। કેમ? તો કે બધું ડાબી સાઈડ હતું। આ કેવું છે? અડધું ડાબી સાઈડ અડધું જમણી સાઈડ, એટલે ટાઈપ કરવામાં ધ્યાન રાખવું પડે। કઈ શૈલીમાં? મોડિફાઈડ બ્લોક શૈલીમાં। ક્લિયર? જો મિત્રો માળખું પૂછાય તો આવડતું હોવું જોઈએ। આ રીતે તમારે દોરવું પડશે। 3-4 લીટી કે 5 લીટીમાં આ દોરી નાખવાનું, ખાસ યાદ રાખજો। આમાં ભલે 3 લીટી દોરી હોય, આપણે કઈ રીતે દોરવાનું? આખા પેજમાં માળખું દોરવાનું, અડધા પેજમાં નહીં। આખા પેજમાં ફરતી બાજુ હાંસિયો મૂકી દેવાનો। અને તમને ખબર જ છે હાંસિયો કેટલો મૂકવાનો હોય, ન આવડતું હોય તો આના પછીનો પ્રશ્ન સમજવાનો છે, સમજી લેજો। એટલે ફરતી બાજુ હાંસિયો મૂકીને આ રીતે આખું માળખું દોરી નાખવાનું ને આ બધા પોઈન્ટ લખી નાખવાના, એટલે મોડિફાઈડ બ્લોક શૈલી પણ કમ્પ્લીટ। ક્લિયર? ચલો આગળ વધીએ છીએ મિત્રો। પત્ર વ્યવહારને બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો। અહીંયા ચેપ્ટર નંબર કયું આવી ગયું? તો કે ચેપ્ટર નંબર આવી ગયું 3. કયું આવી ગયું? 3. એ પહેલાં ખાસ યાદ રાખજો, આ જે બે શૈલીઓ છે એ શૈલીઓ અને આ ચેપ્ટરમાંથી બીજું શું યાદ રાખવાનું છે? બીજું એક યાદ રાખવાનું છે જે છે પત્ર વ્યવહારના, વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો। શું યાદ રાખવાનું? વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો। મિત્રો સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, બરાબર? સંક્ષિપ્તતા તો પત્રનો આત્મા છે, આવો પ્રશ્ન પૂછાઈ જાય। સંક્ષિપ્તતા જે છે તે પત્રનો શું છે? આત્મા છે। સરળતા, બરાબર? વિવેકપૂર્ણતા, વાચકલક્ષી અભિગમ, આ જે બધા છે તે લક્ષણો છે। લક્ષણો એકવાર અચૂક વાંચવા, આ હોમવર્ક, બરાબર? લક્ષણો છે એકવાર વાંચી જાઓ, યાદ રાખી જાઓ મિત્રો। તા, ધીનતા, તીતા યાદ રાખવાનું। સ્પષ્ટતાન, સંક્ષિપ્તતાન, વિવેકપૂર્ણતાન, એવા બધામાં પાછળ તા શબ્દ આવે। ક્લિયર? એક વાચકલક્ષી અભિગમ। તો આ જે છે એ લક્ષણો છે એ વાંચી જાઓ એટલે ચેપ્ટર નંબર જે બીજું છે એ બીજું ચેપ્ટર પૂરું થઈ જાય। આટલી જ બાબતો રહેલી છે। ઓકે, આગળ વાત કરીએ। હવે અહીંયા આવી ગયું ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 3 શું છે? તમે સમજી ગયા હશો હમણાં જ। વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય? વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય? વાણિજ્યક પત્ર વ્યવહારને 3 પ્રકારે મૂલવી શકાય। યસ કે નો? તો કે યસ, 3 પ્રકારે મૂલવી શકાય। એ 3 પ્રકાર કયા કયા આવે? તો એક આવે પત્રની શૈલીઓ। ચલો આપણે અહીં લખીએ, વાણિજ્યક પત્ર વ્યવહારને કેટલા પ્રકારે મૂલવી શકાય મિત્રો? તો કે 3 પ્રકારે મૂલવી શકાય। એક આવે પત્રની શૈલીઓ, હા સાહેબ ભણી ગયા, અત્યારે જ ભણ્યા, ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી। બીજું આવે પત્રનો બાહ્ય દેખાવ। શું? બાહ્ય દેખાવ, જે આ સમજવાનો છે તે, જો પત્રનો બાહ્ય દેખાવ। અને ત્રીજું શું આવે? વાણિજ્યક પત્ર વ્યવહારનું સ્વરૂપ, ચેપ્ટર નંબર 4 માં ભણશું। ક્લિયર? સમજાતું હશે બધાને? હવે આપણે શું સમજવાનું છે? તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર જે છે એની જુદી જુદી શૈલીઓ। શું ભણવાનું છે? વાણિજ્યક પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓ ભણી ગયા। હવે ભણવાનું છે બાહ્ય દેખાવ। ચાલો, વાણિજ્યક પત્ર વ્યવહારનો બાહ્ય દેખાવને આકર્ષક બનાવવા માટેની બાબતો। પત્રનો બાહ્ય દેખાવમાં કેટલી વિગત આવે છે? એક છે કાગળની પસંદગી, ટાઈપિંગ, હાંસિયો, ગળી કેસર, પરબીડિયું, પરબીડિયા પરનું લખાણ। હજી એકવાર કહી દઉં, અગાઉ પણ એકવાર મેં ડિટેલ્સ આ સમજૂતી આપી દીધી છે। ક્યારે સાહેબ? તો કે જ્યારે MCQની આપણે સમજૂતી મેળવતા ત્યારે। અત્યારે પણ વ્યવસ્થિત રીતે આપણે સમજી લઈએ। ચાલો રેડી? પેલું છે બાહ્ય દેખાવની અંદર કઈ કઈ બાબત આવે? તો કે કાગળની પસંદગી, ટાઈપિંગ, હાંસિયો, ગળી કેસર, પરબીડિયું, પરબીડિયા પરનું લખાણ। એમાંથી પહેલું આપણે સમજીએ છીએ કાગળની પસંદગી। મિત્રો કાગળની પસંદગીની અંદર 3 શબ્દ યાદ રાખવાના છે। કયો? કાગળની પસંદગીની અંદર એક આવે કાગળનું કદ। શું આવે? કાગળનું કદ।
એક આવે છે કાગળની ગુણવત્તા, કાગળનું કદ, કાગળની ગુણવત્તા, બરાબર, કેવી ગુણવત્તાવાળો કાગળ હોવો જોઈએ તે. અને ત્રીજો આવે છે કાગળનો રંગ. શું આવે છે? રંગ. ચલો આટલું યાદ રાખો એટલે કાગળની પસંદગી વિશેની તમામ સમજૂતી આપણે મેળવી શકીએ. સમજાવો સાહેબ કઈ રીતે? મિત્રો કાગળનું જે કદ છે એ કદની અંદર બે પ્રકારના કદ હોય છે. એક હોય છે A4 સાઇઝ અને બીજો હોય છે A સિરીઝ. A4 સાઇઝના કાગળ હોય અને A સિરીઝનો કાગળ હોય. હવે A4 સાઇઝનો કાગળનું માપ કેટલું હોય છે આ તમને ખબર હોવી જોઈએ. મિત્રો A4 સાઇઝનો જે કાગળ હોય A4 સાઇઝ એનું માપ હોય છે 8.3 બાય 11.7. બરાબર, કેટલું માપ હોય છે? 8.3 બાય 11.7. આ A4 સાઇઝના કાગળનું માપ હોય છે. અને આ A સિરીઝના જે કાગળ હોય છે એ ક્યાં ઉપયોગ થાય? તો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે A સિરીઝના કાગળનો ઉપયોગ થતો હોય છે. આ કેની વાત કરીએ આપણે? કદની વાત કરીએ. કેની વાત કરી? કદની વાત કરીએ. ઓકે, બીજી વાત કરવામાં આવે ગુણવત્તા. કેની વાત કરવાની છે મિત્રો? ગુણવત્તા. ગુણવત્તાની વાત કરવામાં આવે તો કેવી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ કરવો જોઈએ? તો સ્વાભાવિક છે કે સાહેબ ગુણવત્તાની વાત હોય તો સારી ગુણવત્તાવાળો કાગળ હોવો જોઈએ. કેવી ગુણવત્તાવાળો? સારી ગુણવત્તાવાળો કાગળ હોવો જોઈએ. સારી ગુણવત્તાવાળો એટલે શું? તો કે એ કાગળ જે છે તે લખાણ લખતી વખતે ફાટી ન જાય, બરાબર, ચીરાઈ ન જાય, શાહીના ધબ્બા ન પડે, તેવો સારી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ કરવો જોઈએ. અને રંગની વાત કરવામાં આવે તો મિત્રો રંગની વાત કરવામાં આવે મોટે ભાગે ભારતની અંદર સફેદ રંગના કાગળનો ઉપયોગ થાય છે. કેવા રંગના કાગળનો ઉપયોગ થાય? રંગની વાત કરવામાં આવે તો સફેદ રંગના કાગળનો ઉપયોગ થાય. ક્લિયર? ચાલો આ યાદ રાખજો. કેવા રંગનો ઉપયોગ થાય? સફેદ રંગના કાગળનો ઉપયોગ થાય. પણ ઘણી વાર રંગની વાત કરવામાં આવે તો આછો પીળો, આછો ગુલાબી, આછો પીળો, આછો ગુલાબી અને આછો વાદળી રંગનો ઉપયોગ પણ થતો હોય છે. આછો પીળો, આછો ગુલાબી કે આછો વાદળી આવા રંગનો ઉપયોગ થતો હોય છે. કેમાં? કાગળની પસંદગીમાં. આ હતી કાગળની પસંદગી અંગેની વાત. સમજાઈ ગયો હશે. અને મિત્રો આને તમે આમ એરા કરીને પોઈન્ટ વાઇઝ સમજાવતા જશો એટલે ઘણો બધો પ્રશ્ન લાંબો થઈ જશે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરશું ટાઈપિંગની. કેની વાત કરવામાં આવે છે હવે? તો કે ટાઈપિંગ. ચલો ટાઈપિંગની અંદર શું યાદ રાખવાનું છે? તો ટાઈપિંગની અંદર બે પ્રકારના પત્ર હોય. એક વાત કરવામાં આવે તો પહેલા કેવા ઉપયોગ થતા? તો કે પહેલા હસ્તલિખિત. પહેલા હસ્તલિખિત પત્ર હતા અને હવે કેવા થઈ ગયા? તો કે કમ્પ્યુટર દ્વારા ટાઈપિંગ કરેલા પત્રનો ઉપયોગ થાય છે. બરાબર, કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા અક્ષરની અંદર શું કરી શકાય છે? તો કે મસ્તીના સાદા મરોડદાર અક્ષરનો ઉપયોગ કરી શકાય. સાદા મરોડદાર અક્ષરનો ઉપયોગ કરી શકાય છે. કેવા? સાદા મરોડદાર અક્ષરનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા અને પ્રિન્ટર મશીન દ્વારા પ્રિન્ટ કરેલા પત્રનો વધુ ઉપયોગ થાય છે. ટાઈપિંગ કરેલા પત્રનો લખાણ એક સરખું લાગે છે. તમે સારા એવા અક્ષર કે ફોન્ટનો ઉપયોગ કરી શકો છો. ટાઈપિંગ કરેલા પત્રની અંદર સારી એવી સ્પેસ પણ છોડી શકો છો. શું? સ્પેસ. મિત્રો શું છોડી શકો છો? સારી એવી સ્પેસ, જગ્યા. અને એ જગ્યાનું માપ કેટલું હોય છે? તો કે 0.5, 1.15 અને 1.5. બરાબર, એટલે આ રીતે માપ પણ હોય છે. 0.5, 1.15, 1.5. તો આવું સ્પેસ, જગ્યા પણ છોડી શકાય છે. તો મિત્રો આ હતું ટાઈપિંગ કરેલા પત્રો. ટાઈપિંગ કરેલા પત્રનો અત્યારે વધુ ઉપયોગ થતો હોય છે. એટલે યાદ રાખી લેજો. ક્લિયર? ચાલો હવે આપણે આગળ શું મૂકશું? યોગ્ય સ્પેસ પણ છોડી શકાય છે એ સમજૂતી મેળવી લીધી. હવે વાત કરવામાં આવે હાંસિયાની. કેની વાત કરવામાં આવે છે? હાંસિયાની. ચલો મિત્રો હાંસિયો કેટલો હોય છે ને કેટલો હોય છે? તમારે હાંસિયાની અંદર બધી સાઈડો યાદ રાખી લેવાની. પત્રની ડાબી સાઈડ,
પત્રની જમણી સાઈડ, પત્રની ઉપરની સાઈડ, પત્રની નીચેની સાઈડ. આટલી હાંસિયાની અંદર કાળજી રાખવાની છે. ચલો, એમાં અલગ અલગ પ્રકારનું માપ હોય છે. ડાબી સાઈડ કેટલું હાંસિયાનું માપ હોય છે મિત્રો? પત્રનો ડાબી સાઈડનો હાંસિયો કેટલો હોય છે? તો કે 1.5 ઇંચ. કેટલો હોય છે? 1.5 ઇંચ. જમણી સાઈડ કેટલું માપ હોય? જમણી સાઈડ તમે સમજી ગયા છો, પત્રની જમણી સાઈડ એ બાજુ 1 ઇંચ હોય. કેટલું હોય? 1 ઇંચ. સાહેબ ઉપરની સાઈડ, તો કે ઉપરની સાઈડ 1.5 ઇંચ. બરાબર, ઉપરની સાઈડ કેટલું હોય છે? 1.5 ઇંચનો માપ હોય છે. અને સાહેબ નીચેની સાઈડ કેટલું હોય? તો કે નીચેની સાઈડ 1 ઇંચ. ક્લિયર? આમ બે બાજુ હાંસિયાનું માપ 1.5 ઇંચ હોય. કઈ બાજુ? એક પત્રની ડાબી સાઈડ. શા માટે ડાબી સાઈડ 1.5 ઇંચ રાખવામાં આવે છે? તો કે ફાઇલિંગ કરવામાં સરળતા રહે. શું કરવામાં? ફાઇલિંગ કરવામાં સરળતા રહે. ડાબી બાજુ કાણા પાડવામાં આવે, ડાબી બાજુ પત્રમાં શું પાડવામાં આવે? કાણા પાડવામાં આવે અને ફાઇલિંગ કરવામાં સરળતા રહે, એટલા માટે એ બાજુ 1.5 ઇંચ હોય. જમણી સાઈડ કેટલું હોય છે? જમણી સાઈડ 1 ઇંચનું માપ હોય છે. બરાબર. ઉપરની સાઈડ તો કે 1.5 ઇંચ. મિત્રો ઉપરની સાઈડનો હાંસિયો મોટો જ હોય, અહીંયા પણ 1.5 ઇંચ. નીચેની સાઈડ 1 ઇંચ હોય, જમણી સાઈડે 1 ઇંચ હોય. ડાબી સાઈડ અને ઉપરની સાઈડ 1.5 ઇંચનો હાંસિયો છોડવામાં આવે. હાંસિયાના લીધે પત્ર સારો લાગે, ઓછા લખાણે પણ પત્ર ભરચક લાગે. એટલા માટે પત્ર લખતી વખતે હાંસિયો છોડવો જરૂરી છે. મિત્રો હજી એકવાર, તમે આપણે પત્રો આવશે, ગુજરાતીમાં પણ પત્ર આવશે, તો એવું જરૂરી નથી ગુજરાતીમાં આપણે હાંસિયો ન છોડવો. ગુજરાતીનો પત્ર લખતી વખતે પણ આપણે ફરતી બાજુ હાંસિયા છોડી દેવાના. એટલે ઓછા લખાણે પત્ર સારો લાગશે. સમજો, આ બધો હાંસિયાનું માપ છે. એટલે પત્ર લખતી વખતે ફરતી બાજુ પત્રનો હાંસિયો દોરી નાખવાનો, પછી જ પત્ર લખવાનું. ભલે અ બ ક થી ચાલુ કરો ગુજરાતીમાં, અને સીધી લીટીમાં લખવાનું. તારીખ છે એ આપણે નિયમ જ રાખવાનો, એક લીટી છોડીને લખવાનું. નિયમ છે, રૂલ છે. બરાબર. આપણે બધા એમ કે હાલે હાલે, કાંઈ હકાલવું નથી. એક લીટી છોડીને તારીખ લખવાની, એની સામે જ એક લીટી છોડીને આંતરિક સરનામું નહીં લખવાનું. બરાબર. એટલે પત્ર મેળવનારું સરનામું લખવાનું. એ કાળજી રાખવાની, તો સારા માર્ક મેળવી શકાય. મિત્રો આ છે હાંસિયાની વાત. ક્લિયર? ચલો, હાંસિયો સમજાઈ ગયો હશે. ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની સાઈડ, નીચેની સાઈડ, ફરતી બાજુ હાંસિયો દોરી નાખવાનો. હવે વાત કરવામાં આવે છે ગળી કે સળની. કેની વાત કરવામાં આવે છે મિત્રો? ગળી કે સળ. ચાલો, ગળી કે સળ એટલે શું? મિત્રો ગળી પાડવાથી સળ પડે છે. પત્રને તમે વાળો, પત્રને તમે ગળી કરો, શા માટે? તો પત્રને પરબીડિયામાં મૂકવો પડે. કેમાં મૂકવો પડે? પરબીડિયામાં. ચાલો, પત્રને કેમાં મૂકવો પડે મિત્રો? પરબીડિયામાં. પરબીડિયામાં મૂકતી વખતે શું પાડવી પડે? તો કે ગળી પાડવી પડે. એટલે કે પત્રને વાળીને પરબીડિયા મૂકવામાં આવે. હવે પત્રને તમે વાળો છો તો એ શું પાડી કહેવાય? તો કે ગળી પાડી કહેવાય. હવે પત્ર વાળ્યો એટલે ગળી પડી ગઈ, પણ પત્રને વાળ્યા પછી વાંચવા માટે પાછો વીખવો પડે. બરાબર. જ્યારે પત્રને તમે વીખો છો અથવા તો પત્રને ખોલો છો વાંચવા માટે, ત્યારે એની અંદર પત્ર જ્યાંથી વાળ્યો હોય ત્યાં લીટીઓ પડી ગઈ હોય, એને સળ કહેવાય. એટલે ગળી અને સળ બંને એક નથી. ગળી પાડવાથી સળ પડે છે. અને બીજું તમને એ ખબર હોવી જોઈએ કે ગળી પાડો ત્યારે વધુમાં વધુ કેટલી? તો કે 2 થી 3 ગળી. 2 થી 3 ગળી પાડવી જોઈએ. એટલે વધુમાં વધુ કેટલી એવું પૂછે તો 3 ગળી પાડી શકાય. સમજાણું? કોઈ પણ પત્ર વ્યવહાર હોય, પત્રને વધુમાં વધુ કેટલી ગળી પાડવી જોઈએ? તો કે 2 થી 3 ગળી જ પાડવી જોઈએ. જો ઝાઝી બધી તમે ગળી પાડો પત્રમાં, તો પત્ર એનું આકર્ષણ છે તે ગુમાવી બેસે છે, એની સુંદરતા છે તે ગુમાવી બેસે છે. વાંચનાર હોય એને આળસ આવે, કંટાળો આવે, નકરા લીટા લીટા દેખાય. એવું ન થવા દેવું હોય તો 2 થી 3 જ ગળી પાડવી જોઈએ. એની અંદર એ પાછો નિયમ, એક ગળી કેવી રીતે પાડવાની હોય છે? એક ગળી, મિત્રો ખાસ યાદ રાખજો, એક ગળી ઊભી હોય. એક ગળી કેવી હોય? ઊભી હોય. ડાબી બાજુનો 1.5 ઇંચનો જે હાંસિયો રાખેલો છે, 1.5 ઇંચનો હાંસિયો ડાબી બાજુ, ત્યાં એક ઊભી ગળી પાડવામાં આવે. ફાઇલ કરવામાં સરળતા રહે, આપણે વાત કરી દીધી. એટલે એક ગળી ઊભી પાડવામાં આવે અને બે ગળી કેવી પાડવામાં આવે? પત્રમાં આડી પાડવામાં આવે. એટલે વધુમાં વધુ 3 ગળી પડવી જોઈએ, એક ઊભી અને 2 આડી. એટલે પત્ર એનું આકર્ષણ ગુમાવે નહીં. તો આ ગળી અને સળ પણ મહત્વનું રહેલું છે.
ક્લિયર? ઓકે, ત્યાર પછી વાત કરવામાં આવે મિત્રો તો આપણે સમજીએ છીએ પરબીડિયું. શું સમજવાનું છે? તો કે પરબીડિયું. પરબીડિયું સમજવાતી વખતે પણ યાદ રાખવાનું છે મિત્રો. પરબીડિયુંમાં શું યાદ રાખવાનું? સેમ ટુ સેમ ઉપલો ટોપિક આપણે લઈ લેવાનો. પરબીડિયાનું કદ કેવું હોવું જોઈએ, પરબીડિયાની ગુણવત્તા કેવી હોવી જોઈએ અને પરબીડિયાના રંગ કેવો હોવો જોઈએ. જે આપણે ભણ્યા ને કાગળની પસંદગીમાં, એ જ વસ્તુ આના આધારે યાદ રાખવાની હોય. ચલો, પરબીડિયાના કદની વાત કરવામાં આવે તો પરબીડિયાની અંદર કેવા કદનો ઉપયોગ થાય મિત્રો? પરબીડિયાની અંદર કદની વાત કરવામાં આવે તો કેવા? તો સામાન્ય હોય, નાનું પરબીડિયું હોય, મોટું પરબીડિયું હોય. હંમેશા પત્રને ધ્યાનમાં રાખીને યાદ રાખજો. પત્રને અને બિડાણને એને ધ્યાનમાં રાખીને એ મુજબનું પરબીડિયું લેવું જોઈએ. બરાબર? એટલે ખાસ યાદ રાખજો, કાગળ અને બિડાણ કેટલા છે એના આધારે પરબીડિયાનો કદ નક્કી કરવું જોઈએ. કાગળ મોટો છે, બિડાણ જાજા બધા છે, નાનું પરબીડિયું લઈ આવો ને પછી તમે ગળી જાજી પાડો ને પત્ર એનું આકર્ષણ ગુમાવી બેસે. એવું ન કરવું હોય તો મોટા કદનું પરબીડિયું લેવું જોઈએ. ક્લિયર? એટલે કદ પણ મહત્વનું છે. ઓકે, ગુણવત્તાની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ કાગળ વાંચતા પહેલાં, પત્ર વાંચતા પહેલાં પરબીડિયું જોવે છે તો પરબીડિયુંની ગુણવત્તા તો વધુ સારી હોવી જોઈએ, વધુ સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ. બરાબર? એટલે પાછું કે પરબીડિયું તૂટી જાય, ફાટી જાય, ઘસારો લાગે, પરબીડિયાની અંદર કાગળ પાતળો હોય, આછો હોય એવું પરબીડિયું ન લેવું જોઈએ. એ ગુણવત્તા થઈ. રંગની વાત કરવામાં આવે તો કે જેવા રંગનો કાગળ હોય, જેવા રંગનો પત્ર હોય એવા જ રંગનું પરબીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. સફેદ રંગનો તમે કાગળ લીધો હોય ને પત્રમાં તો પરબીડિયું પણ સફેદ રંગનું. આછો પીળો લીધો હોય તો આછા પીળા રંગનું. આછો વાદળી લીધો હોય, બરાબર, પત્ર આછા વાદળી રંગનો તો પરબીડિયું પણ આછા વાદળી રંગનું. ક્લિયર મિત્રો? તો જેવા રંગનો કાગળ હોય એવા રંગનું પરબીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ થઈ ગઈ રંગની વાત. ઓકે, ત્યારબાદ વાત કરવામાં આવે પરબીડિયા પરનું લખાણની. કેની વાત કરવામાં આવે છે મિત્રો? પરબીડિયા પરનું લખાણ. ચલો, પરબીડિયા પરના લખાણની વાત કરવામાં આવે એટલે શું આવે? તો મિત્રો પરબીડિયા પરનું લખાણ બે પ્રકારનું આવે. કોનું કોનું લખાણ આવે? તો કે એક છે એ લખનાર અને બીજું છે એ મેળવનાર. બરાબર? લખનાર અને મેળવનાર બંનેનું પરબીડિયા પરનું લખાણ આવે. અને બીજું તો કે ટપાલ રવાનગી અંગેની સૂચનાઓ આપી શકે. પરબીડિયા પરના લખાણમાં શું આવે? ટપાલ રવાનગી અંગેની સૂચના. દાખલા તરીકે આ વાત કોઈને અંગત કહેવાની હોય તો ઉપર અંગત લખેલું હોય. ગુપનીયતા જળવાવી હોય તો ગુપનીયતા જળવાઈ કીધેલું હોય પરબીડિયા ઉપર. સમજાય છે મિત્રો? એ પરબીડિયા પરના લખાણની અંદર રજિસ્ટર એડી થયેલો હોય. પત્ર રજિસ્ટર એડી થયેલો હોય તો પરબીડિયા ઉપર લખેલું હોય રજિસ્ટર એડી. રજિસ્ટર એડી એટલે શું? તો કે પત્ર તમે મોકલતી વખતે રજિસ્ટર કરાવેલો છે, તમને એક પહોંચ મેળવી લીધેલી છે, એ પત્રનો વજન થઈ ગયો છે, યોગ્ય ટાઈમ કીધો એ ટાઈમે એ પત્ર મળી જ જાય. એટલા માટે પત્રને હંમેશા રજિસ્ટર એડી કરાવવો જોઈએ. તો એ સૂચના પરબીડિયા ઉપર લખેલી હોય રજિસ્ટર એડી એમ. એટલે ટપાલી હોય ને સરકારી કર્મચારી બેદરકારી ન કરે, સમયસર પત્ર પહોંચાડે તો એવી સૂચનાઓ પણ લખેલી હોય. એ ક્યાં લખેલી હોય? ઉપરની સાઈડમાં, પરબીડિયાના ઉપરના લખાણમાં. ક્લિયર? અને આ લખનાર અને મેળવનાર જે છે એ બંનેની વિગતો પણ લખવામાં આવતી હોય છે. મોટે ભાગે મિત્રો જે લખનાર છે, લખનાર એની વિગત ક્યાં લખવામાં આવતી હોય છે? તો કે નીચેનો જે પટ્ટો હોય ને ઊભો પટ્ટો એની અંદર લખવામાં આવે. જે મેળવનાર છે એનું પત્રની ડાબી સાઈડ વ્યવસ્થિત રીતે, કઈ બાજુ? સોરી, જમણી સાઈડ પત્ર જે છે ને પરબીડિયું એની જમણી સાઈડ વ્યવસ્થિત રીતે લખવામાં આવતું હોય છે. તો આ રીતે લખનાર અને મેળવનારનું પરબીડિયા પરનું લખાણ હોય છે. ઘણીવાર એવું બને છે મેળવનારની વિગત જે છે, સોરી, લખનારની વિગત છે પરબીડિયાની પાછળ પણ લખવામાં આવતી હોય છે. તો આ યાદ રાખી લેવું. ક્લિયર? એટલે લખનાર અને મેળવનારના સરનામા આવે. ટૂંકું ટચ લખનાર અને મેળવનારના શું આવે? પરબીડિયા પરના લખાણમાં એ બંનેના સરનામા લખવામાં આવતા હોય છે. બીજી વાત કરવામાં આવે મિત્રો, પરબીડિયાની જ વાત કરવામાં આવે તો બારીવાળા પરબીડિયાનો પણ ઉપયોગ થાય. કેવા પરબીડિયાનો ઉપયોગ થાય? બારીવાળા. બારીવાળા પરબીડિયા એટલે શું? તો કે પરબીડિયા ઉપર બારી દોરેલી હોય. એક સામાન્ય પરબીડિયું હોય, બરાબર, અને એક બારીવાળું પરબીડિયું હોય. સામાન્ય પરબીડિયાની અંદર બારી ન હોય અને બારીવાળા પરબીડિયાની અંદર બારી હોય. બારી શા માટે? તો કે હંમેશા ગળી પાડતી વખતે તો ધ્યાન રાખવી પડે કે સરનામાવાળો ભાગ, કોનું સરનામું? તો કે જે આ મેળવનાર છે એનું સરનામું બારી પાસે આવવું જોઈએ. કેની પાસે આવવું જોઈએ? બારી પાસે. તમે LICની રસીદો અને વીમા કંપનીના જે કોઈ પત્રો આવે તે, બરાબર, લાઇટ બિલ આવે તે, આ બધા
પત્રો મોટે ભાગે કયા પરબીડિયાની અંદર આવતા હોય છે? તો કે બારીવાળા પરબીડિયાનો ઉપયોગ થતો હોય. હા, જ્યારે ગુપ્ત માહિતી રાખવાની હોય ત્યારે કયા પરબીડિયાનો ઉપયોગ ન થાય? તો મિત્રો યાદ રાખજો, ગુપ્ત માહિતી રાખવાની હોય, ગુપ્ત માહિતી, ત્યારે બારીવાળા પરબીડિયાનો ઉપયોગ ન થાય. બારીવાળા પરબીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોતો નથી. ક્લિયર? તો અત્યારે ટૂંકી અને સરળ માહિતી આપણે મેળવી લીધી છે. બાહ્ય દેખાવને આકર્ષક બનાવવા માટેની બાબતો. પત્ર વ્યવહારને 3 પ્રકારે મૂલવી શકાય. એમાંનું એક પત્રનો બાહ્ય દેખાવ. પહેલાં સમજી લીધી શૈલીઓ, અત્યારે સમજ્યા બાહ્ય દેખાવ. અને હવે સમજવાનું છે મિત્રો પત્રનું સ્વરૂપ. શું સમજવાનું છે? વાણિજ્યક પત્રનું સ્વરૂપ. ખ્યાલ આવ્યો તમને? વાણિજ્યક પત્ર વ્યવહારને 3 પ્રકારે મૂલવી શકાય. એમાંથી હવે ત્રીજું આપણે આવી ગયા ચોથા ચેપ્ટરમાં. કયા ચેપ્ટરમાં? ચોથા ચેપ્ટરમાં, જેમાં આવે વાણિજ્યક પત્ર વ્યવહારમાં જે સ્વરૂપ છે તે. ક્લિયર? સમાવવામાં આવતી બાબતો. ચાલો સમજીએ વાણિજ્યક પત્ર વ્યવહારનું સ્વરૂપ. વાણિજ્યક પત્ર વ્યવહારનું શું સમજવાનું છે હવે? સ્વરૂપ. મિત્રો સ્વરૂપની અંદર કઈ વિગતો આવે? તો કે સ્વરૂપની અંદર 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. વાણિજ્યક પત્ર વ્યવહારનું સ્વરૂપ કેટલા ભાગમાં? 2 ભાગમાં. મિત્રો 2 ભાગની અંદર કયો કયો ભાગ હોય સમજજો. એક હોય છે કાયમી ભાગો, પત્રના કાયમી ભાગો, અને બીજું હોય છે વાણિજ્યક પત્ર વ્યવહારના પ્રસંગોપાત ભાગો. સમજાણું તમને? પત્ર વ્યવહારનું સ્વરૂપ જે છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક આવે કાયમી ભાગો અને બીજું આવે પ્રસંગોપાત ભાગો. કાયમી ભાગો એટલે એવા ભાગો મિત્રો સમજજો, આપણે પત્ર ગુજરાતીમાં તમારે લખવાના હોય ત્યારે આ બાબત ધ્યાન રાખી શકો. કાયમી ભાગો એટલે એવા ભાગો કે તમે પત્ર લખો એટલે એ બધા ભાગો આવવા જ જોઈએ. એમાંથી કોઈ એક ભાગ ન લખ્યો હોય એટલે તમારો અડધો માર્ક કે 1 માર્ક જાય. એવા કયા ભાગો છે મિત્રો? જો આ લખ્યું છે વાણિજ્યક પત્રમાં નિયમિતપણે સમાવવામાં ભાગની. એટલે નિયમિતપણે એટલે કેવા ભાગો થયા? કાયમી ભાગો. આ છે કાયમી ભાગો. કાયમી ભાગોની અંદર કયું કયું આવે? તો કે શીર્ષક આવે એટલે મથાળું આવે, પત્ર લખનારનું સરનામું. બીજું તો કે પત્રની તારીખ. ત્રીજું તો કે આંતરિક સરનામું. આંતરિક સરનામું એટલે પત્ર મેળવનારનું સરનામું. પછી તો કે સંબોધન, માનનીય સાહેબશ્રી, શ્રીમાન, શ્રીમતી, ડિયર સર, ડિયર મેડમ. તો આ છે સંબોધન. ત્યારબાદ વાત કરવામાં આવે પત્રનો મુખ્ય ભાગ. મુખ્ય ભાગને 3 વિભાગમાં પત્રને વિભાજિત કરવાનો. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં. ભૂલના મના હે. 3 વિભાગની અંદર એક આવે પ્રારંભિક ફકરો, બીજો આવે મધ્ય ફકરો અને ત્રીજો આવે અંતિમ ફકરો. એની વિગત આપણે હમણાં મેળવી લઈએ. ત્યારબાદ તો કે મિત્રો શુભેચ્છા દર્શક સમાપન અને છેલ્લે સહી. શુભેચ્છા દર્શક સમાપન એટલે લિખિત અને આપનો વિશ્વાસ હોય. શુભેચ્છા દર્શક સમાપન થયું. અને સહી એટલે XYZ જે તમે સિગ્નેચર કરો છો, હસ્તાક્ષર કરો છો તે સહી. આ જે બાબતો રહેલી છે 7 બાબતો એને કહેવાય વાણિજ્યક પત્રમાં નિયમિતપણે એટલે કે કાયમી ભાગ સ્વરૂપે લખવામાં આવે. એમાંથી કોઈ એક ભાગ નથી લખ્યો, તમે તારીખ નથી લખી એટલે તમારો અડધો 1 માર્ક ગયો. તમે શુભેચ્છા દર્શક સમાપનને સહી નથી લખ્યું, તમારો માર્ક જાય. તમે સંબોધન નથી લખ્યું, તમારો માર્ક જાય. આ કાયમી ભાગો છે. પત્ર વ્યવહાર ગમે તે ભાષામાં, ગમે તે ઓલામાં થતો હોય, ગુજરાતીમાં થતો હોય, ઇંગ્લિશમાં થતો હોય કે પછી આપણે વાણિજ્યક બાબતો માટે થતો હોય કે ક્યાંય પણ, આ બધી બાબતો આવે ને આવે જ. આને કહેવાય કાયમી ભાગો. ક્લિયર? અને બીજા કયા હોય? તો કે બીજા મિત્રો પ્રસંગોપાત ભાગો હોય. કેવા ભાગો હોય? વાણિજ્યક પત્રમાં પ્રસંગોપાત ભાગો હોય. હવે પ્રસંગોપાત ભાગો એટલે કેવા? કે એની જરૂર પડે તો એ ભાગ હોય, એની જરૂર ન હોય તો ન હોય. તમે એવું કીધું હોય કે મેં આ પત્રની સાથે બિડાણ જોડેલું છે તો બિડાણ આવે, પ્રસંગોપાત ભાગ થયો. સમજાય છે તમને? એટલે જરૂર હોય તો આવે, નહીં તો ન આવે. એવા પ્રસંગોપાત ભાગ કયા છે? તો કે અંગત અથવા અન્ય નોંધ, વિષય સૂચક રેખા, કાર્બન કોપીની નોંધ, ટપાલ રવાનગી અંગેની સૂચના, ધ્યાનાકર્ષક રેખા, બિડાણ, ઓળખ રેખા અને તાજા કલમ. ક્લિયર? આ કેવા ભાગો છે? તો કે આ છે વાણિજ્યક પત્રના પ્રસંગોપાત ભાગો. ચલો મિત્રો સમજૂતી મેળવી લઈએ. પહેલાં આપણે કયા સમજીએ છીએ? કાયમી ભાગો. કાયમી ભાગો ક્યાં આવે? તો કે 2 શૈલી તમે ભણી ગયા, ફુલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. મોડિફાઈડ બ્લોક શૈલીમાં તમે કાયમી ભાગો જ બધા લખ્યા હતા. જુઓ અહીંયા આપ્યું છે શીર્ષક. આ શીર્ષકને બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહેવાય? હેડિંગ, મથાળું. શું કહેવાય?
મથાળું. મિત્રો આ મથાળું જે છે એ ક્યાં લખાય? મધ્ય ભાગમાં. ક્લિયર? ત્યારબાદ આ ફોન નંબર, ઈમેલ આઈડી બધું મથાળામાં જ આવે હો. એ બધી વિગત કેમાં આવે? મથાળામાં જ આવે. ચલો મથાળું પૂરું થયું. ત્યાર પછી શું લખવાની? તો કે તારીખ. તારીખ કઈ બાજુ આવે છે? તો કે તમને ખ્યાલ જ છે આ કઈ સાઈડ છે? તો કે સાહેબ ડાબી સાઈડ છે. આ તો કે આ જમણી સાઈડ છે. ક્લિયર? તારીખ તો કે જમણી સાઈડ લખવાની. અહીંયા તો કે આંતરિક સરનામું આવે, આંતરિક સરનામું. ત્યાર પછી તો કે સંબોધન. આ છે પત્રનો મુખ્ય ભાગ. શું છે પત્રનો મુખ્ય ભાગ? મુખ્ય ભાગ વાત સાચી સાહેબ, મુખ્ય ભાગ, પણ એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? તો કે 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે. કઈ પેન લઈશું? ચલો તો 3 ભાગ વિભાજિત કરવામાં આવે. આને કહેવાય પ્રારંભિક ફકરો. કયો? પ્રારંભિક ફકરો. અહીંયા જો પછી આ છે બીજું. બીજું શું છે? તો કે મધ્ય ફકરો. આ શું છે? તો કે ત્રીજું. ત્રીજું શું છે? તો કે અંતિમ ફકરો. કેવો? અંતિમ ફકરો અથવા તો અંતિમ ભાગ. આ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. ક્લિયર? કેટલા ભાગમાં? 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે. અને અહીંયા શું આ લખ્યું? તો કે જમણી સાઈડ શુભેચ્છા દર્શક સમાપન અને સહી. હવે આની નાની નાની જે બાબતો છે તે સમજી લઈએ મિત્રો. પહેલી વાત કરવામાં આવે શીર્ષક. તો શીર્ષક જે લખો છો તે શીર્ષક 1/5 ભાગમાં લખવાનું હોય. કેટલા ભાગમાં લખવાનું હોય? 1/5 ભાગમાં. તમારા ચોપડાનું, તમારી સપ્લિમેન્ટરીનું જે પેજ છે એના 5 ભાગ કરો તો કેટલી લીટી આવે? 5 થી 6 લીટી આવે મિત્રો. અહીંયા કૌંસમાં લખી નાખું છું. 5 થી 6 લીટીની અંદર તમારે લખવું જોઈએ શીર્ષક. શું લખવું જોઈએ? શીર્ષક એટલે પત્ર લખનારનું સરનામું. અહીંયા 3 લીટી, તમારે 3 લીટી, 2 લીટી તો 2 લીટી નહીં. તમે બધું લખો ને કે એનું નામ લખો, કંપની કે સંસ્થા હોય એનું નામ લખો, ત્યાર પછી એનું શેરી લખો, એનો મહોલ્લો લખો, એનો એરિયા લખો, એનું શહેર લખો, એનો પિનકોડ લખો, એનો કોન્ટેક્ટ નંબર ને ઈમેલ આઈડી ને એ બધું લખો. ત્યારે તમારી કેટલી લીટી થઈ જવી જોઈએ? તો કે 5 થી 6 લીટીમાં ઓછામાં ઓછું લખવું જોઈએ શીર્ષક. એટલે કોનું? લખનારનું સરનામું આવે. કેનું આવે? લખનાર. આ લખનાર જે છે એની પોતાની વિગત આવે, એને શીર્ષક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ફોન નંબર ને બધું આવી ગયું. ત્યારબાદ શું આવે છે મિત્રો? તો કે પત્રની તારીખ. શું લખવાનું છે? જો અહીંયા લખ્યું પત્રની તારીખ. હવે પત્રની તારીખની અંદર શું યાદ રાખવાનું? સાહેબ પત્રની જે તારીખ છે ને, તારીખ એ 2 પદ્ધતિ વધુ પ્રચલિત છે. તારીખ 2 પદ્ધતિથી લખાય છે. એક હોય છે અમેરિકન. કઈ પદ્ધતિ? અમેરિકન પદ્ધતિ. અને બીજી કઈ હોય છે? તો કે બ્રિટિશ પદ્ધતિ. એક અમેરિકન પદ્ધતિ અને બીજી બ્રિટિશ પદ્ધતિ. આ 2 પદ્ધતિઓ દ્વારા તારીખ લખવામાં આવે છે પત્ર વ્યવહારની અંદર. ઓકે, અમેરિકન પદ્ધતિમાં કઈ રીતે લખાય ને બ્રિટિશ પદ્ધતિમાં કઈ રીતે લખાય છે, આ આપણને પ્રશ્નો પૂછાય તો જવાબ આવડતા હોવો જોઈએ. એટલા માટે યાદ રાખી લેજો મિત્રો. અમેરિકન પદ્ધતિમાં શું હોય છે અને બ્રિટિશ પદ્ધતિમાં શું હોય? આમાંથી વધુ પ્રચલિત કઈ? વધુ પ્રચલિત તો કે બ્રિટિશ પદ્ધતિ વધુ પ્રચલિત રહેલી છે. કઈ પદ્ધતિ વધુ પ્રચલિત રહેલી છે? બ્રિટિશ પદ્ધતિ વધુ પ્રચલિત રહેલી છે. કેમ સાહેબ? તો કે એમાં પહેલા તારીખ લખાય છે. પહેલા શું લખાય છે? તો કે તારીખ લખાય. તારીખ પછી ત્યાર પછી મહિનો લખાય છે અને અંતે તો કે અંતે વર્ષ લખાય છે. કઈ પદ્ધતિમાં? બ્રિટિશ પદ્ધતિમાં. અને કઈ રીતે લખાય છે? તો કે આ રીતે લખાય કે 24મી મહિનો. મહિનો શું છે? તો કે માર્ચ, અલ્પવિરામ અને છેલ્લે વર્ષ 2023. આ રીતે લખાય. કઈ પદ્ધતિમાં? બ્રિટિશ પદ્ધતિમાં. યાદ રાખજો 24મી, બીજી, ત્રીજી આ પણ લખવું જરૂરી છે અને મહિના પછી અલ્પવિરામ પણ જરૂરી છે અને છેલ્લે 2023. તો આ થઈ બ્રિટિશ પદ્ધતિ. ઓકે. અને બીજી કઈ પદ્ધતિ હોય? તો કે અમેરિકન પદ્ધતિ. અમેરિકન પદ્ધતિની અંદર આમાં ફરક શું? તો કે સાહેબ પહેલા આવે મહિનો એટલે કે માર્ચ, પહેલા મહિનો, ત્યાર પછી તારીખ આવે માર્ચ 24 અલ્પવિરામ 2023
આમાં આ રીતે લખાય છે. સમજાણું તમને? માર્ચ 24, 2023 આ રીતે લખાય છે. માર્ચ મહિનો 24મી તારીખ 2023ની સાલ, પહેલા મહિનો પછી તારીખ ને અંતે વર્ષ લખાય છે. તો આ બે પદ્ધતિઓ છે. એમાંથી વધુ પ્રચલિત કઈ રહેલી છે તો કે બ્રિટિશ પદ્ધતિ. એના મુજબ લખાતો હોય છે તારીખ, અને તારીખ મથાળાથી અલગ ભાગ છે, શીર્ષકથી અલગ ભાગ છે. એક લીટી એક લાઈન છોડીને પછી લખવું. હજી એકવાર, એક લાઈન છોડીને પછી તારીખ લખવી, ભેગી ભેગી ન લખી નાખવી. એક લીટી છોડી દેવાની પછી તારીખ લખવાનું, એક લીટી છોડી દેવાની, ત્યાર પછી આંતરિક સરનામું. આંતરિક સરનામું એટલે શું તો કે સાહેબ આંતરિક સરનામું એટલે પત્ર મેળવનારનું સરનામું. વાત પૂરી થઈ ગઈ. આંતરિક સરનામું એટલે પત્ર મેળવનારનું સરનામું. મેળવનારનું સરનામું. ઓકે, મેળવનારનું શું લખવાનું છે? સરનામું. એમાં નામ, સરનામું, બધી વિગત, પિનકોડ સાથે. બરાબર? મેળવનારનું સરનામું એ 4-5 લીટીમાં લખી નાખવાનું. ત્યાર પછી વાત કરવામાં આવે તો કે સંબોધન. ચાલો સંબોધનની વિગત અહીંયા લખી નાખું છું એટલે તમને ખ્યાલ આવે. શું આવે? સંબોધન. સંબોધનની અંદર મિત્રો શ્રીમાન શું લખી નાખવાનું? અલ્પવિરામ, શ્રીમાન અથવા શ્રીમતી. આ સંબોધન છે. અંગ્રેજીમાં લખતા હો તો ડિયર સર, ડિયર મેડમ, એ સંબોધન છે. સંબોધનના આધારે ખબર પડી જાય કે તમે પત્ર લખનાર અને મેળવનાર જે બંને છો એની વચ્ચે કેવી નિકટતા છે, કેવા સંબંધો છે, એ સંબોધનના આધારે ખબર પડી જાય. અહીંયા તમે લખ્યું હોય પૂજ્ય પિતાશ્રી, સંબોધનમાં લખ્યું હોય પૂજ્ય પિતાશ્રી, ખબર પડી જાય કે આ એનો ગગલો છે, આ એનો બબુડિયો છે. કેમ? તો એને લખ્યું પૂજ્ય પિતાશ્રી, એના પિતાને પત્ર લખ્યો છે. સમજાય? તો મિત્રો સંબોધનના આધારે સંબંધો પણ નક્કી થઈ જાય. સંબોધન પર લખવું જરૂરી છે, એનો પણ અડધો માર્ક હોય છે પત્રની અંદર. ઓકે સાહેબ, પછી તો કે પ્રારંભિક ફકરો. કેની વાત કરવામાં આવે છે? પત્રનો મુખ્ય ભાગ. પત્રનો આ મુખ્ય ભાગ જે છે એમાં 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. મિત્રો બહુ માહિતી નહીં, આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ તો તમને દરેકને ખબર હોવી જોઈએ આ પ્રારંભિક ફકરો છે ને એ દૂત સમાન છે. કેવા સમાન છે તો કે દૂત સમાન. પ્રારંભિક ફકરો જે છે તે દૂત સમાન છે. અને આ પ્રારંભિક ફકરાની અંદર લખનાર જે હોય તે પોતાનો પરિચય આપે. શું આપે છે? લખનાર પોતાનો પરિચય આપે. એટલે આ વાત પૂરી થઈ જાય. જે લખનાર છે ને એની પોતાની પ્રારંભિક પોતાનો પરિચય આપી શકે છે. દૂત સમાન છે. અને જે આ મધ્ય ફકરો છે એ પત્રનું હાર્દ છે. યાદ રાખજો, પત્રનું હૃદય કયું તો કે મધ્ય ફકરો. પત્રનો જે હેતુ દર્શાવવાનો હોય એ હેતુ આ મધ્ય ફકરામાં જે હેતુ માટે પત્ર લખાણો એ લંબાણ કરવાનું છે. એ મધ્ય ફકરામાં તમારે 100 શબ્દો સમાવાળા 100 શબ્દો લખવા છે તો આ મધ્ય ફકરામાં લખી શકો. જેટલો પત્ર લંબાવો છે, 1.5 પેજનો પત્ર કરવો છે તો આ મધ્ય ફકરા દ્વારા તમે કરી શકો. આમાં જે હેતુ લખવાનો હોય ખાસ યાદ રાખજો. અને પત્રનું હૃદય કહેવાય ને, હૃદય તો મધ્ય ફકરો. અને અંતિમ ફકરો જે છે એ અંતિમ ફકરાની અંદર આભાર માનવાનો હોય. યાદ રાખજો, શું માનવાનો હોય? આભાર માનવાનો હોય. અને આ અંતિમ ફકરો હંમેશા હકારાત્મક હોય મિત્રો. કેવો હોય? હકારાત્મક. હકારાત્મક હોવું એટલે શું? હકારાત્મક હોવું એટલે હકારાત્મક દ્રષ્ટિથી લખાય. મને અપેક્ષા છે, મને આશા છે કે તમે આમ કરશો જ. મને આશા છે કે મારું બેંકમાં ઝડપથી ખાતું ખોલાવી આપશો. મને આશા છે ઝડપથી ડીમેટ ખાતું ખોલાવી આપશો. સમજાણું? હકારાત્મક હોવો જોઈએ. મને આશા છે કે મારું આ સ્વૈચ્છિક નિવૃત્તિમાંથી તમે મને ઝડપથી હોદ્દામાંથી નિવૃત્ત કરશો. એ આશા સાથે હકારાત્મક હોય. તમે મને નિવૃત્ત કરો છો કે નહીં, નહીંતર હું જોઈ લઈશ, આવું ન હોય ક્યારેય. એટલે હકારાત્મક દ્રષ્ટિકોણ હોય અને આભાર માનવાનો હોય. અને છેલ્લે શુભેચ્છા દર્શક સમાપન એટલે કે લિખિત અને આપનો વિશ્વાસુ અને XYZ એ સહી કરવાની હોય, સિગ્નેચર લખવાની હોય. તો આ છે પત્રના કાયમી ભાગો મિત્રો. કેવા ભાગો છે? કાયમી ભાગો. આ સહી કરનાર છે એ તો પત્રનો પુરાવો છે, જવાબદાર ઠેરવી શકાય જે વ્યક્તિ સહી કરે છે. આ બધી બાબતો રહેલી છે મિત્રો. ક્લિયર? હા, તો આ હતું પત્રના કાયમી ભાગો. એવી જ રીતે હજી આપણે સમજવાના છે પત્રના કેવા ભાગો તો કે પ્રસંગોપાત ભાગો. કેવા ભાગો? પ્રસંગોપાત ભાગો એટલે કે એની જરૂર હોય તો હોય, નહીતર ન લખો તો પણ ચાલે. ઓકે મિત્રો, ચલો ચલો પત્રના પ્રસંગોપાત ભાગો કોને કહેવાય તો કે અંગત અથવા અન્ય નોંધ, વિષય સૂચક રેખા, કાર્બન કોપીની નોંધ, ટપાલ રવાનગી અંગેની સૂચના, ધ્યાનાકર્ષક રેખા, બિડાણ, ઓળખ રેખા, તાજા કલમ. આ છે પ્રસંગોપાત ભાગો. કેવા ભાગો છે?
પ્રસંગોપાત ભાગો. મિત્રો એની સમજૂતી મેળવી લઈએ. પહેલાં તો એ બધા ક્યાં આવે છે ને એ તમને યાદ હોવું જોઈએ. જુઓ, એમાં ધ્યાન આકર્ષક રેખા, આપણે અહીંયા રાઉન્ડ કરું, ઓલી જગ્યાએ રાઉન્ડ કરું. ધ્યાન આકર્ષક રેખા અને વિષય સૂચક રેખા, આ બે ક્યાં આવે? તો ખાસ યાદ રાખજો, સંબોધનની ઉપર અને વિષય સૂચક રેખા જે છે ને એની અંદર, એની નીચે અહીંયા વિષય સૂચક રેખાની ઉપર અને પોતે જ વિષય સૂચક રેખા, આંતરિક સરનામાની નીચે અને સંબોધનની ઉપર આ બે આવે. કયા બે? એની નીચે આપણે લીલી પેનથી રાઈટ કરી દઈએ. એક છે ધ્યાન આકર્ષક રેખા. મિત્રો ધ્યાન આકર્ષક રેખા એટલે આ, અને બીજી તો કે વિષય સૂચક રેખા એટલે કે વિષય સૂચક રેખા. આ બે લીલી પેનવાળા અહીંયા મધ્ય ભાગમાં આવે. અને બાકી બધા તો કે બાકી ઢગલો આખે આખો ક્યાં આવે છે? તો કે નીચેની સાઈડ. ક્યાં આવે છે? નીચેની સાઈડ આવે. બાકીના કયા કયા વધ્યા? તો મિત્રો બાકીના ઘણા બધા વધ્યા, એની આપણે અંડરલાઈન કરી લઈએ. દાખલા તરીકે આખે આખો ઢગલો, કયો? આખે આખો ઢગલો. બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની સૂચના અને તાજા કલામ. જોઈએ કયું કયું કીધું છે? બિડાણ. તો મિત્રો આ છે બિડાણ, આ છે બિડાણ. બીજું કાર્બન કોપીની નોંધ. ઓકે, કાર્બન કોપીની નોંધ. ચલો આ કાર્બન કોપીની નોંધ. ઓળખ રેખા, ક્યાં ગયું ઓળખ રેખા? તો મિત્રો આ છે ઓળખ રેખા. ટપાલ રવાનગીની નોંધ, ટપાલ રવાનગી અંગેની નોંધ અથવા સૂચના. ચલો એ અહીંયા. ચલો ત્યાર પછી તાજા કલમ, એ વાલા તાજા કલમ. આ જે તાજા કલમ છે, આટલા જે ટોપિક રહ્યા એ ક્યાં લખવામાં આવે છે? તો કે અહીંયા નીચેની સાઈડ. કઈ સાઈડ છે આ? ડાબી સાઈડ. કઈ સાઈડ છે પત્રની? ડાબી સાઈડ, નીચેની સાઈડ. એટલે કે શુભેચ્છા દર્શક અને સમાપન હસ્તાંતર સહી કરી હોય એની સામે નીચેની સાઈડ ખૂણામાં લખવામાં આવે. આ બધું શું બાકી રહ્યું? તો કે સાહેબ હજી એક બાકી રહી ગયું. કયો પોઈન્ટ બાકી રહ્યો? તો કે બાકી રહ્યો છે અંગત અથવા અન્ય નોંધ. આ અંગત અથવા અન્ય નોંધ જે છે તે પત્રના અહીંયા ઉપર હાંસિયામાં લખી શકો છો. હાંસિયો મૂક્યો હોય ને 1.5 ઇંચનો, ઉપરની સાઈડ 1.5 ઇંચનો હાંસિયો, ત્યાં પણ લખી શકો છો. પરબીડિયા ઉપર પણ લખી શકો છો. કેને ઉપર? પરબીડિયા ઉપર પણ લખવામાં આવે. મેં તમને કીધું હતું પરબીડિયા ઉપર રજિસ્ટર એડી એવું લખેલું હોય. બરાબર. આ પત્ર અંગત છે, બરાબર, ખાનગી છે, તો એ બધું લખવાનું હોય તો કેની ઉપર પણ લખી શકાય? પરબીડિયા ઉપર. તો એ એક એવી વસ્તુ છે, પરબીડિયા ઉપર લખી શકાય અને પત્રના ઉપરની સાઈડ પણ લખી શકાય. તો મિત્રો આ છે પ્રસંગોપાત ભાગો. હવે પ્રસંગોપાત ભાગોની થોડી થોડી સમજૂતી મેળવી લઈએ. મિત્રો અંગત અથવા અન્ય નોંધ એ શું છે? કોઈ બાબત હોય એ પત્ર અંગત અથવા અન્ય નોંધ તરીકે. એ પત્ર અંગત છે, ખાનગી છે, ગુપનીયતા જાળવવાની હોય ત્યારે આવી નોંધ કરવામાં આવે, જેથી કરીને બીજા કોઈને એ પત્ર વાંચે નહીં, બીજા કોઈ પત્ર વાંચી ન લે એટલા માટે. વિષય સૂચક રેખા જે ખાસ મહત્વનું છે, જે પત્રનો મિત્રો હેડિંગ હોય ને, જે પત્રનું હેડિંગ, આખો પત્ર નથી વાંચવો અને મારે ટૂંકમાં સમજી લેવું છે કે આ પત્ર કેનો છે, તો એમાં નજર કરવી પડે વિષય સૂચક રેખામાં. આ એનો હેતુ છે. આખો પત્ર ન વાંચવો પડે. અહીંયા વિષય સૂચકમાં જ લખ્યું હોય ને કે બેંકમાં કર્મચારીની બેદરકારી અંગે ફરિયાદ, તો અહીં ખબર પડી જાય વિષય સૂચક રેખાના આધારે કે આ ફરિયાદ અંગેનો પત્ર છે. સમજાણું તમને? અહીંયા વિષય સૂચક રેખાના આધારે ખ્યાલ આવી જાય. બીજું છે કાર્બન કોપીની નોંધ. મિત્રો કાર્બન કોપીની નોંધની અંદર સીસીનો, આનો મતલબ શું થાય? સીસી. યાદ રાખજો, કાર્બન કોપી. અને જ્યારે માહિતી ગુપ્ત રાખવાની હોય, માહિતી કેવી રાખવાની હોય? ગુપ્ત. ત્યારે બીસીસીનો ઉપયોગ થાય. બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. બરાબર. એનો પણ ઉપયોગ થતો હોય છે. સીસી એટલે કે કાર્બન કોપી અને બીજું બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. ઓકે. ત્યાર પછી વાત કરવામાં આવે ટપાલ રવાનગી અંગેની સૂચના. મેં તમને હમણાં જ કીધું મિત્રો, ટપાલ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાનું છે, રજિસ્ટર એડી કરાયેલો છે, સાદી ટપાલ છે, એ કેના ટપાલ રવાનગી અંગેની સૂચનાના આધારે ખ્યાલ આવી જાય. ધ્યાન આકર્ષક રેખા, જો અહીંયા આવે છે ધ્યાન આકર્ષક રેખા. મિત્રો ધ્યાન દોરવા માટે, પત્ર વાંચનારનું ધ્યાન દોરવા માટે ધ્યાન આકર્ષક રેખાનો ઉપયોગ થાય. ધ્યાન આકર્ષક રેખા એટલે ઘાટા અક્ષરમાં લીટી કરેલી હોય અથવા તો અક્ષર થોડાક મોટામાં લખી શક્યું હોય, જેથી કરીને જે વાંચનાર છે એનું ખાસ ધ્યાન દોરી શકાય. ક્લિયર? અત્યારે હાવ ટૂંકમાં માહિતી આપું છું મિત્રો. ત્યાર પછી વાત કરવામાં આવે બિડાણ. બિડાણ શું છે? તો કે પત્રની સાથે જોડેલા અન્ય ડોક્યુમેન્ટ. અન્ય ડોક્યુમેન્ટ જે કાંઈ જોડો ને, અન્ય ડોક્યુમેન્ટ જે કાંઈ જોડવામાં આવે છે એ બધા બિડાણ સ્વરૂપે હોય. યાદ રાખજો. શું યાદ રાખશું આપણે? તો કે અન્ય જે કાંઈ ડોક્યુમેન્ટ જોડવામાં આવે એને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે.
પત્રની સાથે જોડેલા અન્ય કાગળો, અન્ય ડોક્યુમેન્ટ એને બિડાણ સ્વરૂપે હોય। મિત્રો ઓળખ રેખા, આ ઓળખ દર્શાવે, શું દર્શાવે? ઓળખ રેખા। ઓળખ રેખા ક્યાં છે તો ક્યાંય જોઈ લો ઓળખ રેખા। એ ઓળખ રેખા શું દર્શાવે છે સમજો કે હું પત્ર, હકીકત પત્ર મારે લખવો જોઈએ પણ મારી જગ્યાએ મેં બીજા કોઈ મારા કહેવાય ને કે સેક્રેટરી હોય, આસિસ્ટન્ટ હોય, એના દ્વારા પત્ર ટાઈપ કરાયેલો છે, તો મેં લખ્યો નથી તો શું કરવામાં આવે? મારી ઓળખ દર્શાવવામાં આવે, એટલે કે વીકેબી, અને જેને પત્ર ટાઈપ કરાવ્યો છે એ વ્યક્તિનું પણ શોર્ટ નેમ લખવામાં આવે, એવી વિગતો દર્શાવવામાં આવે ને પત્રની અંદર કે આ પત્ર મૂળ લખાવનાર છે અને આને આ પત્ર ટાઈપ કર્યો છે, તો બંનેની નામની ઓળખ દર્શાવવામાં આવે, ટૂંકમાં નામ દર્શાવવામાં આવે। આવી રીતે VKB KT, બરાબર? આ રીતે શોર્ટ નેમ દર્શાવવામાં આવે, એ ઓળખ રેખા દર્શાવે છે। ક્લિયર? ઓકે, ત્યાર પછીની વાત કરવામાં આવે મિત્રો તાજા કલમ। અહીં તાજા સફરજનની તાજા કલમ, તાજા કલમ 2 માર્કમાં એમાં આપણને પૂછી શકે, તો આપણે યાદ હોવું જોઈએ તાજા કલમ એટલે શું। તાજા કલમ છે શું મિત્રો? જો પહેલાં તો તાજા કલમ અહીંયા લખી શકો છો પત્રની અંદર નીચેની સાઈડ, અને જરૂર પડે તો ઉપર પણ લખી શકાય છે, એવું કહેવામાં આવ્યું છે। ઉપર હાંસિયામાં પણ તાજા કલમનો ઉપયોગ કરી શકાય। તાજા કલમનું ટૂંકું નામ તાક તરીકે પણ તમે તાકી શકો છો, એટલે લખી શકો છો। તાજા કલમ એટલે શું તો કે પત્ર લખનાર વ્યક્તિ પત્ર લખતા લખતા અમુક કોઈ ખાસ બાબત કહેવાની રહી જાય તો તાજા કલમનો ઉપયોગ કરીને એ જે ખાસ બાબત રહી ગઈ છે એ લખી શકાય। એના માટે કેનો ઉપયોગ થાય તો કે તાજા કલમનો। હજી એકવાર, પત્ર લખનાર લખતા લખતા કોઈ મહત્વની બાબત, ખાસ બાબત, અંગત કોઈ જે જરૂરી છે એવી બાબત કહેવાની રહી જાય તો તાજા કલમનો ઉપયોગ કરીને એ વિગત લખી શકે, એના માટે તાજા કલમનો ઉપયોગ થાય। પણ મિત્રો ઘણા નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ તાજા કલમ લખવી તો પત્ર લખનારની બેદરકારી છે। લખતા લખતા જે ખાસ બાબત હોય ભૂલી જાવ એમ હાલે? જે તે પેઢીની છાપ ખરાબ કરે, પત્ર લખનારની ઇમેજ ખરાબ થાય, અને પેઢી હોય ને પેઢીની પણ ઇમેજ ખરાબ થાય છે। તો એ નિષ્ણાંતોનું શું કહેવું છે કે આવી ભૂલ પડેલો પત્ર લખવો અને ભૂલી જાઓ અને પછી તાજા કલમનો ઉપયોગ કરીને નીચે લખો અને પેઢીની છાપ ખરાબ કરો, એના કરતાં તો તમારે આખે આખો પત્ર બીજી વાર લખવો વધુ હિતાવહ છે। સમજાણું તમને? તો આ રીતે છે તાજા કલમનો ઉપયોગ। પહેલી વાત તો એવું પણ કહેવામાં આવે છે કે પત્ર વાંચનારનું ખાસ ધ્યાન દોરવા માટે તાજા કલમનો ઉપયોગ કરીને ખાસ બાબત લખી શકાય। આવો હેતુ હોય તો કોઈ વાંધો નથી, પણ કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે તાજા કલમનો ઉપયોગ કરવો એ એક બેદરકારી છે। પત્ર લખતા લખતા કોઈ મહત્વની બાબત તમે ભૂલી જાઓ ત્યારે તમે તાજા કલમનો ઉપયોગ કરીને એ બાબત લખો છો, તો આ તો પત્ર લખનારની બેદરકારી કહેવાય। એના કરતાં તો પત્ર બીજી વાર લખવો વધુ હિતાવહ છે, આવું નિષ્ણાંતોનું માનવું છે। તો આ હતા મિત્રો પ્રસંગોપાત ભાગો। ક્લિયર થઈ ગયો છે? 3 ચેપ્ટર આપણે વાણિજ્યક પત્ર વ્યવહારને 3 પ્રકારે મૂલવી શકાય। એક હતી શૈલીઓ, ફુલી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, 2 શૈલીઓ ભણી ગયા આપણે, એના માળખાએ ભણી ગયા। ત્યાર પછી આપણે ભણ્યા વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ। બાહ્ય દેખાવની અંદર શું આવ્યું તો કે કાગળ, ટાઈપિંગ, યાદ આવ્યું? હાંસિયો, ગળી કેસર, પરબીડિયા પરનું લખાણ, આ બધી બાબતો હતી। અને ત્યારબાદ આપણે ભણ્યા વાણિજ્યક પત્રનું સ્વરૂપને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે। એક કાયમી ભાગો હતા અને આ પ્રસંગોપાત ભાગો। કાયમી ભાગોની અંદર શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી કાયમી ભાગો છે। અને પ્રસંગોપાત ભાગોમાં અંગત અથવાની નોંધ, વિષય સૂચક રેખા, કાર્બન કોપીની નોંધ, ટપાલ રવાનગી અંગેની સૂચના, ધ્યાન આકર્ષક રેખા, બિડાણ, ઓળખ રેખા અને તાજા કલમ, આ છે પ્રસંગોપાત ભાગો। અહીંયા આપણા બીજું, ત્રીજું અને ચોથું આ 3 ચેપ્ટર આપણે પૂરા કરીએ છીએ સમજૂતી સાથે। ઓકે મિત્રો, સમજાઈ ગયું હશે તમને? અહીંયા આપણે થેન્ક યુની સ્લાઇડ આવી જાય છે। આવા જ નવા વિડીયો સાથે પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ।